સાહેબને રજૂઆત કરવા માટે છે. અહીંયા બેસો. લઈ જવાના અંદર લઈ જવાના સાહેબ સાહેબની જેમમાં બેન સાહેબ નથી. આ તમારી રીતે રેડી હોય તો ચડાવો સાહેબ. પોલીસ લઈ જાઓ. એને જ બેન ને જ આવે એમાં નામની એમાં કઈ બોલવું જરૂર છે. એમાં નામ શું કામ આ લોકોને તૈયાર છે અને જવાનું છે. તમે તમે ખાલી મુદ્દા જ બોલવા. બેન આ લોકોને તૈયારી કરેલી છે. આમાંથી છે ને ઘણી લેડીઝ છે. બધા છે બધા બધાયની આ ચાર ને લઈ તમે એક આ બેનની વડીલ આ ચાર લઈ લો. આ બેનને એક વડીલ તરીકે હું સાહેબને રજૂઆત કરવાની તૈયારી કરેલી છે. જો મારી બેન દીકરી એક દીકરી મારી ગિરિરાજસિંહ કરશે કોણ આવશે? સાહેબને તૈયારી કરેલી છે. ગિરિરાજભાઈ ક્યાં ગયા? ગિરિરાજસિંહ ગિરિરાજસિંહ કે બોલાવી માથી લઈ લેવાય તેને લઈને એક લેડીઝ દીકરી છે ને. હું પછી વાત કરું. ખોટી તો ભીડ કરીને કોઈ બાબુ એને ફાયદો તૈયારી કરેલી આપણે. એ પાંચ બેનો ના ખાલી ભાઈઓને જવા દો. શાંતિ રાખો બે અમારે જણ મુદ્દાની જ રજૂઆત કરવી. નથી. અમને વાંધો નથી પણ ત્યાં ભીડ નથી આપણે કરવાની. ભીડ નથી કરવી. પાંચેય જ રજૂઆત કરશું. ના ના બેન અલગ અલગ મુદ્દા ઉપર છે. અંદર પ્રોટોકોલ જાણવું. હા હા પણ બેન કેને બેન ને સહકાર આપો. હવે આપણે થોડોક સહકાર આપજો. હા. ગમે બેન ને કહી દેવામાં તમને. પછી એની સરકારી ચાલે. ના ના બેન ના 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 કાંઈ વાંધો નહીં. ના ના એક લેડીઝ નો હાલે સગી બે લઈને હાલો. જલ ક્યાં છે જલ અમે ખેડૂત જ છીએ ભાઈ. જલ બધા ઓકે રેડી હાલો આ બે છે બેન બેટા તું બેસી જા છે આ બે છે થઈ ગયા બે એ બે બેન છે. બે બેન ગયા. હા હા અરે જલ ભાઈ જા ઓલા બે મેમ ને કયો આજ છે બેન આ બે જ છે આજ બે છે. એને બોલાવી લ્યો નીચે બે. અચ્છા એને તૈયારી કરેલી છોકરી છે. હા, ઈ બેન જા જલ બેન ને તૈયારી કરેલી છે સાહેબ. આ બેન જ લઈ જવાના છે. બેન આ બે છે બેન આપીને તૈયારી કરેલી છે. બે બે બહુ ઇનફ છે આપણે. તમે એટલા બધા ને ભીડ થોડી આ માજી ના વાત આ જલને લઈ લ્યો ને બાપુ યાર. આને તૈયારી કરેલી બધે મુદ્દાની. ભાઈ ઉપરથી ના પડે હાવ બધી મોટે ચડે યાર. મારે આટલો બહુ મહેનત ભોગાવ્યું છે એટલે એટલું હલાવી દો. હવે બે બેન નું કે છે ને તો અત્યારે ટેમ્પરરી કરો ભાઈ. બસ આ ત્રીજી દીકરી. હાલો કાન આવવા દીધા બસ. આને તૈયારી કરેલી છે છોકરીએ બાપુ. ભાઈ તમે ભાઈ રસ્તા નથી ઉપર 3-2 વર્ષ કાન આવવા દીધા. હવે નક્ષર ન કરો યાર. ઓકે હાલો પાછા ઉતાર્યો એવું એમ કે પાછા ઉતાર્યો એમ કહેતા હોય તો બધું હાવ એવી રીતનું કરવું હોય તો કેવી હાલશે? બોલવા માટે પાછા ઉતરી બેન આ એક છોકરી આ એક છોકરી ઓકે થઈ ગયું અરેન્જ થઈ ગયું અરે હું તમારી સાથે જ છું બેન આ એકને લઈ જાઓ જલ ભાઈ તમે સમજો અમે છોકરા ખરાબ અમે તો પૂછીને આવી અમારા ખેતરમાં આવો. એ ભાઈ રાડો નહીં નાખો એટલે કે અમારે આવો બેઠા નહીં થાય. ના અમારું કામ એ વ્યવસ્થા જાળવવાનું તમારી હારે હારે ઉપાધિ ન કરો. આગેવાને કીધું
ક્યાં ગયા ગિરજભાઈ આ ક્યાં ગયા ગિરજસિંહ ને મને લઈ જાવ પછી આ થયું લાગેવાનો ફસી ગયા શું કરવાનું ના ના પહોંચી જાવ ને એટલે ના 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 સાહેબ એવું કાંઈ છે જ નહીં શાંતિ રાખો તમારી જવાબદારી હોય કે 8 જણા આવશે બાકી તમારે કહેવાનું હોય કે આ નહીં આવે હા હા રેડી બરાબર મારી જવાબદારી હોય આગેવાન એટલે કોણ આગેવાન બધા પોતપોતાના આગેવાન છે શાંતિ રાખો શબ્દ કોઈ બોલતા નહીં હાલો તમે જી મને જી બોલતા નહીં લોકો આવવાનું હાલો હાલો આપણે પછી બેનુને જવા દો પેલા બેનુને અંદર જવા દો પછી આપણે જવાનું પેલા બેનું જવા દો બેનુને જવા દો આનો પછી બેન મીડિયા 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 છે મીડિયા મિત્ર છે ને એ કોઓપરેટ કરીને સાહેબ ના શ્યોર શ્યોર હું આવું કરી આવી જાય અહીં આવી જાય અહીં આવી જાય ભરાઈ જાય આવો મેહુલભાઈ તો ભાઈ ઊંચા આવજો ના ના 100% હાલો આવજો મોબાઈલ થોડીક વાર સાયલેન્ટ કરી નાખો પહેલા આવો આવેદન આપવાનું આવી જાઓ આગળ આવતા રહ્યો ગિરેશભાઈ તમારું આવેદન ક્યાં છે આવેદન સંપત લ્યો આપે અહીં આવતા રહ્યો
આવેદન બોલો. પહેલે આવેદન આપી દો પછી રજૂઆત કરો. ના ના પછી દેશું હું કશું વાંધો નહીં પેલા બેનું બોલે ને આપણે રજૂઆત પેલા મૂકી બોલો. સાહેબ, અમારી પેલી રજૂઆત એવી છે કે ના ના વાંધો નહીં. હું હેન્ડીકેપ છું સાહેબ, માફ કરજો. અત્યારે અમારી રજૂઆત એવી છે કે ભાઈ કોઈ જગ્યાએ જન સુનાવણી કર્યા વગર અત્યારે એમઆરસી નો લેટર લઈ અને ટીડીઓ કે રેવન્યુના મામલતદાર આવે અને ડાયરેક્ટ એવું પૂછે કે આમાં તમારે શું કરવાનું છે, તો સમજી લ્યો અમને કોઈ વસ્તુની ખબર જ નથી. તો 2025 ની અંદર જે કાંઈ આ પરિપત્ર બહાર પડ્યો છે રાજપત્ર, એની અંદર અમારા ખેડૂતોને કોઈ પ્રકારની વસ્તુની જાણ કરેલ નથી કંપની દ્વારા કે સરકાર દ્વારા. તો આ વસ્તુ તો એવી થઈ કે ભાઈ સરકાર અને તંત્ર દાદાગીરી સાથે કંપનીઓ આરે મનમેળ કરી અને ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કરે છે. એક બીજી રજૂઆત સાહેબ એવી છે કે જે તે રીસર્વે કરવું છે ને એ જરૂરી છે. રીસર્વે જેના ખેતરમાં થાંભલો આવે છે ને એની માલિકી હકીકતે નથી. નામ કોક બીજાનું છે થાંભલામાં અને માલિકી કોક બીજા, નોટિસ બીજાને જાય છે, થાંભલો બીજામાં આવે છે. રીસર્વે પહેલા થશે તો જ આગળ હાલશે બધું. ત્યાં સુધી આગળ ચાલશે નહીં. અને સમાજના કેટલાક પ્રતિષ્ઠિત અને રાજકીય થયું છે. સમાજના કેટલાક પ્રતિષ્ઠિત અને રાજકીય માણસો છે એની જમીન ઉતારવી અને બીજાની જમીનની અંદર થાંભલા કૂટાડવાનું જે આ ષડયંત્ર કર્યું છે, આની અંદર સરકાર અને તંત્ર ખુલ્લેઆમ જવાબદાર છે. ચલો બેન. કંપનીનો માણસ એમ કહી શકતો કે અહીંથી લાઈન ફરે નહીં તો બીજાના ખેતરની અંદર કઈ રીતની લાઈન આવી જાય? સાહેબ પ્રૂફ છે કે છેલ્લા ગામમાં 11 કેવી ની લાઈન છે, રાઘવજીભાઈ ના પ્લોટિંગ માંથી જતી હતી, એને જગ્યા લીધી અને પછી એને ફેરવી નાખી, લોટ બારે લાઈન કાઢી. તો અમારા ખેડૂતના ખેતરમાંથી કેમ નહીં? ચલો બેન. 2 ગણું વધતો તો ફક્ત થાંભલાને જેટલી જ જગ્યા રોકે છે, એટલે તે 493 ચોરસ મીટર ના આપે. બાકી તારની જગ્યામાં વધુ રોકે છે. તેના તો બજાર કિંમતની ત્રીજા ભાગનું 33.33 પણ આપતા નથી. મોટું શહેર હિત સામે વીજલાઈન લોકોને વીજળી આપવા કે પછી કૃષિ પ્રધાન દેશોમાં ખેતી કરીને લોકોને ખરાબો પૂરો પાડવામાં આવે છે. બ્રિજલાઈન બીજ ઉત્પાદન સરકારી ખરાબા કચ્છ રણ વિસ્તારની જમીન વગેરેમાંથી પસાર કરો. આ બેનના મમ્મી પપ્પા બે અપંગ છે, 10 વીઘા એની પાસે જમીન છે. આની જવાબદારી કોણ લેશે? સરકાર, કલેક્ટર કે અદાણી અંબાણી? એના ખેતરની અંદર વીજકોલ આવે, આ દીકરીને એના બેનભાઈ બેયનો ભણવાનો ખર્ચો કોણ ઉપાડશે? સરકાર અમને લખીને આપે તો અમે અત્યારે એને લાઈન ફોડવા દેવા માટે તૈયાર છીએ. આ 10 વીઘા જમીન જે બેન પાસે છે એની જવાબદારી કેની? એના મમ્મી પપ્પા બે અપંગ છે. ચૂંટણીમાં ઉભા 3 ઉમેદવારમાંથી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા. હરાજીમાં સૌથી વધુ બોલનાર વેપારી. આપણી ઈચ્છા હોય તો આપણે માલ આપીએ છીએ. તો પછી માર્કેટિંગ કમિટી MRCમાં 3 વેલ્યુઅરના રિપોર્ટમાંથી નીચી જમીન બજાર કિંમત નક્કી કરનાર વેલ્યુઅરની બજાર કિંમત શું કામ ધ્યાનમાં લઈને ખેડૂતોના ખેતરની બજાર કિંમત નક્કી કરવામાં આવે છે? બીજું સાહેબ એક છે કે તમારો બંગલો વેચવો હોય તો એની કિંમત કોણ, તમે કરો કે હું કરું? તો મારી જમીનની કિંમત કોણ કરશે? ઓકે બેન, આવી જાઓ. સાહેબ મારી એ રજૂઆત છે. ભારત સરકારનો રાજપત્ર વીજ કંપનીઓને 25 વર્ષની મજૂરી આપે છે, માટે 25 વર્ષ પૂરા થાય પછી વીજ લાઈન ખેડૂતોના ખેતરમાંથી ફરજિયાત કાઢવામાં આવે. ચલો ને આમાં સર જોવા જઈએ ને તો કે 4/6/4/7/2026 નો ગુજરાત સરકાર ઉર્જા વિભાગે જે પરિપત્ર જાહેર કર્યો ને, પેલા તો એ પરિપત્ર જ ખેડૂતોને માન્ય નથી. એમાં ઘણી બધી ખેડૂતોની માગણી છે, એ માગણી મુજબનો પરિપત્ર રજૂ નથી થયો. એટલે એ દરેક જે ખેડૂતની માગણી હતી, કેટલા 24 મુદ્દા છે ને, આ 24 ની તમામ માગણી છે, એ તમામ માગણી ડીપ બાય ડીપ એક એક વસ્તુ આમાં આવેદનપત્રમાં લખેલી છે સાહેબ માગણીમાં. અને એમાં મુખ્ય માગણી ખેડૂતોની એ છે કે આ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ છે ને, એ લાખો ખેડૂતો, ખેતમજૂરો અને પશુધનને જીવનું જોખમ છે. એમાં લાખો પરિવાર આવી જશે, કારણ કે આ ખેડૂતની ફળદ્રુપ જમીનમાંથી કાઢે છે. સવારથી સાંજ સુધી ખેડૂતને કામ કરવું. તો પહેલી પ્રાયોરિટી એવી આપો કે અહીંયા દરિયાકાંઠો છે, રણ વિસ્તાર છે, એવી જમીનમાંથી લાઈન પસાર કરવા. એ શક્ય ન હોય તો અંડરગ્રાઉન્ડ જે વિસ્તાર અમુક એવા છે જ્યાં દરિયાકાંઠો ખરાબો નથી, તો એ અંડરગ્રાઉન્ડ દ્વારા લઈ જવામાં આવે, મોનોપોલ ટાવર ડિઝાઇન કરવામાં આવે.
એવી રીતે પસાર કરવામાં આવે અને તેનું વળતર જે આમાં આવેદનપત્રમાં આપણે ખેડૂતોએ લખેલું છે, બજાર કિંમતના 4 ગણાની માંગણી છે. થાંભલો હોય તો ભલે, કોરિડોર હોય તો ભલે. બરોબર, આ માંગણી સાથેનું આવેદનપત્ર છે. આપી દે બધા બહેનો સાથે. ઓકે. અને બીજું સાહેબ, સૌથી વધારે અત્યારે છેલ્લા 1 મહિનામાં 4 થી 5 તો મોર મરી ગયા છે આ વીજ લાઈનની બેદરકારી અને સેફટીના સાધનો ન રાખવાથી. અને અત્યારનું જે આવેદન દેવાને જે આંદોલન છે બિન રાજકીય છે. કોઈ 1-2 નેતાઓ નથી કે 1-2 આવેદન દઈને આ વસ્તુ બંધ થઈ જાય. આ વસ્તુમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન થાય અને આનાથી પણ વધુ સંખ્યાઓ થશે. એટલે આ બાબતે તાત્કાલિક કઈ તમે નિર્ણય લ્યો અને જે નિયમો બાયપાસ કરીને કંપનીઓ કરે, કાં તો એમને બ્લેકલિસ્ટ કરો અને કાં તો ખેડૂતોને પૂરતું વળતર આપો 4 ગણું માર્કેટ ભાવનું. કંપનીને સાહેબ સૂચના આપો કે પોલીસ આગળ કરીને, કંપની કોઈ ખેડૂતોને વાત કરતી જ નથી, પોલીસને જ આગળ કરે છે સાહેબ. 3 વર્ષ બાપ દાદાની જમીન છે, તમારા મકાનમાં કોઈ પણ અધિકારી આવે કે કોઈ પણ તમારા મકાન ઉપર કબજો કરવા માંગે તો સાહેબ કોઈ ના કરવા દે. પ્રશાસન ખેડૂતો સાથે સીધો સંવાદ કરે. હા, સીધે પ્રશ્ન એવો સીધો નથી. ધોકા જ એ બતાવે લોકો છે. પોતાના મહેમાન તરીકે આપ લોકોને આવકાશે, પણ તંત્રને સીધું ઇન્વોલ્વમેન્ટ લેવું પડશે. તંત્ર જ આની અંદર જો ક્યાંક સામાન્ય નાગરિકના હક કે જે લોકોએ મતદાન આપીને જે નેતાઓને ચૂંટેલા છે એ લોકો આજે નથી ધ્યાન દઈ રહ્યા, ત્યારે અમારી અપેક્ષા તંત્ર પાસે વધી જાય છે કે અમારા ચૂંટાયેલા ઉમેદવારો તમારી પાસે યોગ્ય રજૂઆત નથી કરતા, માત્ર અમારે આવવું પડે છે. ભેગા નથી આવતા કોઈ. અને પ્રકૃતિના રક્ષણ કરતી સરકાર જે વાતો કરે છે, 3 વર્ષની અંદર 165 મોરના અવસાન થયા છે. આના માટે કોણ જવાબદાર છે? અને અમે તમને સ્પષ્ટ કઈ હાથ જોડી વિનંતી કરીને જાય છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી કંપની વાળાને અમારા ખેતરમાં ગરવા નહીં દઈ, પછી પોલીસ સાથે, તંત્ર સાથે રાજકીય રીતે ઘર્ષણ થાય તો એના માટે તંત્ર પોતે જવાબદાર છે. આ અમારી સ્પષ્ટ માંગણી છે. જેને રાષ્ટ્રીય વૃક્ષ કહ્યું છે વડ, એનો બેફામ સાહેબ કટિંગ કરવામાં આવે છે આ કંપનીઓ દ્વારા. અને સરકાર, પોલીસ અને વહીવટી તંત્ર આ ત્રણેયની મિલીભગત છે એ આ સ્પષ્ટ સાબિત થઈ છે. આ સ્થિતિમાં તંત્ર પાસેથી જ વધુ અપેક્ષા રાખી શકાય એમ છે. અહીંયા આવેદન પત્ર દેવા આવવામાં પોલીસ એવું ઘર્ષણ કરતી હોય તો અમારા ખેતરમાં આવીને શું ન કરે આવેદન દેવામાં? તો એનો મતલબ એવો છે કે સ્પષ્ટ દાદાગીરી જ આ લોકો કરે છે. અમારી સાહેબ ઓફિસ છે, આમાં પરમિશન લેવું પડે. અમારા બાપ દાદાની મિલકત છે, એમાં કોઈ પરમિશન અમને પૂછવા નથી આવતા. એમને બોલેર આવે ત્યારે ખબર પડે કે આ બોલેર વાળા અહીંથી ધક્કા મારી કાઢે. દાખલા ખોઈ ગયા છે. આ કોઈ દાખલા છે કે જે ખેડૂત ખબર નથી એના દાખલા ખોટી ગયા છે સાહેબ. આ સરકારી ઓફિસમાં ખેડૂતને આવવું હોય તો આમાં પરમિશન લેવી પડે. અને તમે જિલ્લાના ન્યાયાધીશ છો, તમારા માટે તો બધા સત્તા હોય ને. કરીને લઈ જાય. હા, ભાઈઓને ટીંગાટોરી કરીને ચડાવે છે. આ તો એકને ખોડ અને એકને બોડ તમે રાજા છો આપણા જિલ્લાના. આમાં થોડીક વ્યવસ્થા તમે ન્યાય કરી દીધો. સરકારની અપેક્ષા આવ્યા છે અમે તમારા મુખ્ય ન્યાયાધીશ પાસે એવી અપેક્ષા સાથે આવ્યા છે કે ભાઈ યોગ્ય ન્યાય કરો, કંપની તરફી નહીં. આ જે ટોટલી વહીવટ આલે છે એ કંપની તરફી છે, એવી અમારી સ્પષ્ટ માંગણી છે અને સ્પષ્ટ રજૂઆત છે. સાહેબ તમે બે શબ્દ કહો, અમે તમારું રૂઝાને કઈક દો અમે કરીએ સાહેબ, પ્લીઝ. પ્લીઝ સાહેબ તમે આશ્વાસન આપો સાહેબ.
જે લોકો અંદર ગયા તે બેનો અહીંયા અવતાર્યો, ભાઈઓ અવતાર્યા, શું ચર્ચા થઈ થોડી ખબર પડી. એ વાત ન કરજો, આગળ જાઓ. તમારી લડાઈ જે શહેરોમાં લોકો બેઠા છે એની લડાઈ પણ છે એટલું જરૂરી સાચવવું સરકારની છે કે કારણ કે એમને ખબર છે કે સરકાર માત્ર કરે છે ખોટું માંગ ખોટું નામ હાલો બેન શું વાત થઈ બોલો અહીંયા ઉતાર્યું બોલો જવાબ નહીં છેલ્લે મેં એમ કીધું અમારી જમીન ને અમારા આમાં કરી જાય ને પોલીસ અમને ઉપર જ નાખી તો હવે અમારે એનું કરવું શું? હા ભાઈ હાલો બીજા કોણ ગયા હતા? હાલો ભાઈઓમાં કોણ કીધું આવો જે કોઈ ક્યાં મીડિયા સામે ચર્ચા કરો હાલો અહીંયા ઉતાર્યો હાલો બોલો બોલો લીધી એક છોડ લીધી આપણી જે સમસ્યા બીજું ઉતારજો. હવે તે આપણે ઉતારી શકીશું. એ સમસ્યા આપણી બેન બોલ બોલ આમ મીડિયા આમ સમસ્યાઓ સાંભળી બધા પ્રૂફ અમે બતાવ્યા અમને અને એમને જોઈન કીધું કે હવે સમસ્યા કંઈક આવશે. હવે પોલીસ તંત્રનો સાથ છે, કલેક્ટરનો સાથ છે, અને જે નારી શક્તિનો સાથ છે, અને જામનગર જિલ્લાના જે કોઈ ખેડૂત ભાઈઓ પધાર્યા છે તમારો ખૂબ ખૂબ આભાર, અભિનંદન. આવતા દિવસોમાં જે કંઈ કાર્યક્રમ કરવાનો થાય તો આપણા પાવરથી આપણી શક્તિથી આપણે કરવાનો છે. અને અહીંથી છૂટા પડતા પહેલા રોડ ઉપર ક્યાંય દીકરો ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય, કોઈ કાયદો પાડતા નથી, કોઈને એમ હોય કે હું આમ કે નથી કરવાનું હોય. એટલે આ બાબતે જે ખેડૂત ભાઈઓ પધાર્યા છે, જે મીડિયા કર્મીઓ પધાર્યા છે, જે પોલીસ તંત્રનો સાથ આપ્યો છે, તેઓને મારે હાથ જોડી અને ખૂબ ખૂબ અભિનંદન. જામનગર જિલ્લાની મહિલાઓ બહેનોએ દીકરીઓએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને નારી શક્તિની તાકાત દેખાડી છે. સાથે જિલ્લાની જે કમિટી છે એને બધી રજૂઆત કરી છે. જે તમારી માગણી હતી તમામ એક સ્ટેપ બાય સ્ટેપ બધી અહીંયા રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ. અને આપણી મુખ્ય માગણી તો જે પરિપત્ર આવ્યો છે એ પરિપત્ર જ અમને પહેલા અમાન્ય છે. એટલે પરિપત્ર માન્ય ન હોય ત્યાં સુધી એમઆરસી કમિટી બેહારવાની કે ભાવ નક્કી કરવાની વાત જ ન આવે. એટલે આપણી મુખ્ય માગણી હતી અને આપણે જે વસ્તુ જોઈ છે એ 24 મુદ્દા છે. એ 24 મુદ્દાની તમામ માગણી સાહેબની આપણે 10 થી 12 પન્નાનું આવેદનપત્ર અને જે ગ્રામ પંચાયત
જેના પરિપત્ર અમાન્ય છે એવા ઠરાવ કરીને એવા તમામ નકલ આપણે સાહેબને આપેલી છે. એવી રીતનું આખું આવેદનપત્ર આપેલું છે. હજી ભૈયા માસી માસી બેન આગળ જરી ભૈયા બેન આંધ્રી અને બેરી સરકારને અમારે કેવું છે? ખેડૂતો અમે આંદોલન કરી કરીને તો હવે પાયમાલ થઈ ગયા. અમને અમારી માંગ પૂરી કરે, અમને અમારી માલના પ્રોસેસન ભાવ મળે, ટાઈમે પાણી ન મળે. મોદી સાહેબ શું બોલ્યા હતા કે તમને ડબલ આવક કરી દેશ. એની ચૂંટણા તે 14 વર્ષ પહેલા તો ડબલ ને હાથે અમારી 0 થઈ ગઈ આવક. એને કઈ જરાક વિચારો મોદી સાહેબ ને કઈ તમે અંદાણી અમાણીમાં શું વેચાઈ ગયા હો? એક શબ્દ નથી બોલતા ખેડૂત માટે. ખેડૂતને માય કાંગલો કરી નાખ્યો તો હવે બાકી રહી જતું હતું ત્યાં લાઈનો ખાઈ થયું તો ખેડૂતને જવું કે 5-5 વીઘા જમીન હોય થાંભલો આવે હા અને વેપારીના ઘરમાં વહી જાય એટલે અમારે એક જ માય કે અમારે એનો થાંભલો નથી જોતો, લાઈનો જોતી જ નથી, નાખવા જ નથી દેવો. અમારી જમીન અમારે એને દેવાનું નથી, અમારે વળતર નથી, અમારે જોઈએ જ નહીં, એનો પગ જ નહીં. અમારી જમીન અમારા બાપની જમીન એના બાપની નથી. અમારા જમીનમાં એનો થાંભલો નહીં અમારે કઈ એનો હક નથી જોતો, વળતર નથી જોતું, થાંભલો નહીં એટલે નહીં. સરકાર સાચી હોય તો આજ કેમ પબ્લિકને જવા ન દીધી અંદર? બધાને પબ્લિક બિચારી લાચાર થઈ ગઈ આ સરકારથી. સરકાર શું બધાને કરવાની બેઠી, સરકાર બધાને હેરાન. હવે ખેડૂતની સરકાર બનાવવી, ખેડૂતની જ સરકાર બનાવવી. આ માઈ કાંગલા ને બધાને કાઢવા. ભૂપતભાઈ તો એક વેણ નથી બોલતો કોઈ દી ખેડૂત માટે. બેન અમે મત દઈ દઈ અને મોદી સરકારને અમારી માથે મોદી સાહેબ તો ભાઈઓ બહેનો ને મારી નાખ્યા. ભાઈઓ બહેનો કઈ ભાઈઓ બહેનો ને કોઈ દી આગળ નીકળવા જ ન દીધા. જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે, કોઈ દી બોલ્યા ખેડૂત વિશે બે વેણ કે મારો ખેડૂત કેવો પાયમાલ થાય છે? ખેડૂત અમે નથી બોલતા, અમારી વેદના બોલે છે. અમારા બાલ બચ્ચાને અમારે કેવી રીતે પાલવવા આવે? 5-5 વીઘા જમીન હોય એમાં આ થાંભલા ખરી ગયો આવે. જમીન છે પછી ગોચર હોય, ખરાબો હોય કે ખેડૂતની ખાતેદારની હોય, આમાં કોઈ પણ ભ્રષ્ટાચારીઓને કોઈ પણ કંપનીઓને પગ દેવાનો થતો નથી. અમારા ગુજરાતના ખેડૂતોની જમીન છે ને ગુજરાતને જ રહેશે. એક પણ થાંભલો અદાણી અંબાણીનો નથી જોતો. પછી આ સરકારને જેવડી તેવડ હોય ને એવું લડી લે અને જેવડી તાકાત હોય ને એવડી તાકાત આ સરકારમાં બેઠેલા
નથી, પછી અદાણીના બાપની નથી અને આ અંબાણીના બાપની નથી અને સરકારમાં બેઠેલા એક પણ અંધભક્તના બાપની નથી. જમીન છે મારા ખેડૂતોની, અમારા હકની છે. અદાણી અંબાણી એની જમીનમાં આપણે હક કરવા દઈએ એટલે કરે. વૈષ્ણવજન તો તેને કહીએ જે